મસ્ત મજાના ભાઈ હરણનું આખું જે ગ્રુપ છે ને અહીંયા જોવા મળી ગયું છે. બે મેલ છે. ઓકે, હજી એના નવા ઓન્સ આવે છે, એક આ અને એક માં ઊભું છે. બે મેલ છે, બાકી છે ને બધી ફિમેલ છે. બધી ફિમેલ. હા, સાંબર ડિયર છે જો સામે. સાંબાર ડિયર ભાઈ આપણને જોવા મળી ગયું છે. જો 2-3 છે. આ બધી ફિમેલ છે એટલે એને સિંગ ના હોય. બરાબર. એ સમયની ભાઈ આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા ને. જો આગળ પાછળ બધી ગાડીઓ ને ભાઈ અત્યારે આપણને શું જોવા મળી ગયું છે? બતાવો આપણે. ફિમેલ મળે છે. ઓકે, તો જે ફિમેલ લાયન છે ને એ આપણને જોવા મળી ગઈ છે. જોઈ શકો છો તમે. નીલગાય છે, ફિમેલ છે. એન્ટીલોક બ્લુ બેલ ફિમેલ કહેવાય અને ગુજરાતીમાં એને રોઝ પણ કહે છે. રોઝ કહેવાય. રોઝ. જંગલ સફારીમાં લાયન અને ઘણા બધા એનિમલની સાથે સાથે આવી ગીરની જે નેચરલ બ્યુટી છે ને એ તમને અહીંયા જોવા મળશે. દોસ્તો, આજના વિડીયોમાં આપણે સફર કરીશું સાસણ ગીર ખાતે આવેલ જંગલ સફારીમાં. કઈ રીતે ઓનલાઈન ટિકિટ બુક કરી શકાય, જંગલ સફારીનો ટોટલ કેટલો ચાર્જ લાગે, બેસ્ટ ટાઈમિંગ કયો, જંગલ સફારીમાં શું શું જોવા જેવું છે તે તમામ બાબતો જાણીશું આજના વિડીયોમાં. ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ગીર નેશનલ પાર્ક એન્ડ સેન્ચુરી. આ જે મેઇન એન્ટ્રી ગેટ છે ને આ પ્રમાણેની અહીંયા ઓફિસ છે. ત્યાં ચેક ઇનની ને બધી પ્રોસિજર આપણે કરાવવાની રહે છે અને આપણા સાથે ભાઈ જોડાઈ ગયા છે. નમસ્કાર ભાઈ. નમસ્કાર, ગુડ મોર્નિંગ. માય નેમ ઇઝ ફિરોઝ એન્ડ ટુડે યોર ગાઈડ. આપણા ડ્રાઈવર છે, તેમનું નામ સલીમભાઈ છે. ઓકે, તે પણ લોંગ ટાઈમ થી વાઇલ્ડ લાઈફ સાથે કનેક્ટ છે. હું પણ લોંગ ટાઈમ થી વાઇલ્ડ લાઈફ સાથે કનેક્ટ છું. ખાસ ઇન્ફોર્મેશન, અત્યારે આપણે જે રોડ ઉપર ચાલીએ છે ને હાજી, એઝ અ પબ્લિક રોડ છે. બરોબર. કે ડિપાર્ટમેન્ટ છે ને સનરાઈઝ થી સનસેટ સુધી ઓકે, એક ગામથી બીજા ગામ જવા માટે લોકલ પીપલ અથવા અધરવાઇઝ કોઈ પણ લોકોને પણ પરમિશન આપે છે. બરોબર. પણ એક ગામથી બીજા ગામ જવા માટે છે, એક ગામથી બીજા ગામ જવા માટે. વાઇલ્ડ લાઈફ ફરવા માટે નથી. વાઇલ્ડ લાઈફ માટે આપણો જે રૂટ છે ને એ આગળથી ચેકપોસ્ટ છે ને ત્યાંથી આપણે ડિવાઈડ થઈ જશું. બરોબર. હવે આપણો મેન જે રૂટ છે ને એ સ્ટાર્ટ થઈ ગયો છે. અહીંથી આપણે ડિવાઈડ થઈ જશું. બરોબર. અહીંયા રસ્તા અહીંયા આવી ગયા છે જે તમે આજે છે એ પબ્લિક વે થઈ ગયો છે ને આ આપણો ટુરિઝમ રોડ છે. ડિપાર્ટમેન્ટ અહીંયા પણ તમારા માટે છે ને જો કોઈને વોશરૂમ રેસ્ટરૂમ ની ફેસિલિટી રાખી છે. બરોબર છે. તમારે કોઈને જવું હોય તો જઈ આવો. આના પછી પણ આપણે અડધી કલાક પછી પાછો એક જગ્યા આવશે જે વ્યૂ પોઈન્ટ છે, ત્યાં પણ તમને ફેસિલિટી મળશે. બરોબર. ત્યાં સુધી હું રિપોર્ટિંગ કરાવી લઉં તો તમારે જવું હોય તો જઈ આવો. જે ગીરનો એરિયો છે ને 1818 સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલો છે. ટોટલ 3 ડિસ્ટ્રિક્ટ સાથે કનેક્ટ છે: જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથ. ઓકે, બરોબર. આ જે ફોરેસ્ટ થી 3 ડિસ્ટ્રિક્ટમાં ફેલાયેલું છે. પણ ફોરેસ્ટ ખાલી ફોરેસ્ટ નથી, ઘણા બધા સિટી અને ઘણા બધા વિલેજ આમાં કનેક્ટ છે. એટલે ઘણી વાર તમે ન્યૂઝમાં જોયું અથવા પેપરમાં વાંચ્યું હોય કે લાયન ફોરેસ્ટ ની બહાર રોડ ઉપર જોવા મળે છે, એક ગામથી બીજા ગામ ટ્રાવેલ કરતા જોવા મળે. તેનું રીઝન છે આપણું આખું ફોરેસ્ટ છે ને એ ઓપન છે, ક્યાંય કવર કે ક્યાંય ફેન્સિંગ નથી. આમાં ટોટલ તમે જોવો તો 319 વિલેજ થી છે ને આખું ફોરેસ્ટ કનેક્ટ છે આપણું. ઓકે, એટલે એક ગામથી બીજા ગામ જવા માટે પણ ઘણીવાર ફોરેસ્ટના રસ્તા યુઝ થતા હોય. ઓકે, એટલા માટે આમાં ટોટલ 41 પીસીસના મેમલ છે. હું જે પીસીસ બોલીશ ને એ ગીરમાં છે એટલે ધ્યાનથી સાંભળજો. આમાં લાયન, લેપર્ડ, હાયના, જેકલ, વાઇલ્ડ બોર, પોર્ક્યુપાઇન, સ્વીટ કેટ, જંગલ કેટ, રસી સ્પોટેડ કેટ, સાંબર ડિયર, સ્પોટેડ ડિયર, ફોર એન્ટીલોપ ચોસિંગા, ઇન્ડિયન ગઝલર એન્ડ હની બઝર એન્ડ હનુમાન બ્લેકફેસ લંગૂર, એવા મિલાઈને 41 પીસીસના મેમલ છે. 40 પ્રકારના મેમલ્સ અહીંયા જોવા મળે. પણ ક્યારે કઈ પીસીસ મળે એની કોઈ ગેરંટી નથી, કારણ કે એઝ અ નેચરલ ફોરેસ્ટ. હાજી. 47 પીસીસની રેપ્ટાઇલ છે, એમાં 67 પીસીસના સ્નેક છે. એમાં 4 સ્નેક સૌથી ડેન્જર વેનમસ વાળા: રસલ વાઇપર, સોસ્કલ વાઇપર, કોમન ક્રેટ ને ઇન્ડિયન કોબ્રા. ઇન્ડિયન કોબ્રા. જે વાઇપર ફેમિલી છે તેમાં હિમોટોક્સિસ નામનું વેનમ હોય કે માણસને બાઇટ કરે ને એટલે ડાયરેક્ટલી માણસના બ્લડ સાથે મેચ થઈ જાય. મેચ થઈ જાય. હા. અને ક્રેટ અને કોબ્રા તેમાં નિરોટોક્સિસ નામનું વેનમ હોય કે માણસને બાઇટ કરે ને એટલે ડાયરેક્ટલી એના દિમાગ ઉપર અસર કરે કે માણસને જેમ પેરાલિસ જેવું કેવું થઈ જાય ને જે અંગો આખું એવું કરી દે. આમાં 338 પીસીસના બર્ડ છે, માઇગ્રેટ એન્ડ માઇગ્રેશન. 2000 થી પણ વધારે નાના મોટા ઇન્સર્ટ છે. 667 પીસીસના ટ્રી છે, તેમાં અડધી પીસીસ આયુર્વેદિક છે. બટ 75% તમે જે મોટા લીવ્સ વાળા ઝાડ જોવો છો ને એ બધા ઝાડ છે ને ટીકના ઝાડ છે, સાગના ઝાડ છે. એટલા માટે આ ફોરેસ્ટને ડ્રાય એન્ડ ડિસિડ્યુસ કહે છે. 6 મંથ ગ્રીન એન્ડ 6 મંથ ડ્રાય, સૂકું અને પાનખરું. જે સમયની ભાઈ આતુરતાથી આપણે રાહ જોઈ રહ્યા હતા ને. જો આગળ પાછળ બધી ગાડીઓ અને ભાઈ અત્યારે આપણને શું જોવા મળી ગયું છે? બતાવો આપણે. ફિમેલ મળે છે. ઓકે, અત્યારે એક ફિમેલ દેખાય છે જે ઝાડની નીચે બેઠી છે, એક્ટિવ છે પણ થોડી. અત્યારે આઈ થિંક આને આસપાસ બાકુ એનું ફ્રાઇડ છે, બચ્ચાવાળી છે. પછી 2 મેલ લાઇનના લોરિંગ થયા છે, એ પણ કદાચ આસપાસ છે. આપણે લોરિંગ પણ સાંભળ્યા છે. તો જો બધા ભાઈ અહીંયા ઊભા રહી ગયા છે. જો બધી ગાડીઓ સળંગ, અને થોડો અવાજ ધીમો રાખવો પડે. પણ તમે જોઈ લો, આપણું સપનું હતું કે ભાઈ જંગલ સફારીમાં જઈએ અને સિંહને નિખાળીએ.
સિંહને નિહાળીએ આપણે. તો જસ્ટ આપણે 15 થી 20 મિનિટ જેટલો સમય થયો છે અંદર એન્ટર થયા છે જંગલમાં, અને આપણને ભાઈ ફાઇનલી જોવા મળી ગઈ છે ફિમેલ લાયન. હવે અહીંયા છે ને આપણો રૂટનો ફાટો પડશે. આ સીધો રોડ છે ને એ 12 નંબર રૂટ માટે ચાલ્યો ગયો. ઓકે, તો આપણે 7 નંબર આ છે એટલે આપણે આ એરિયામાં જશું. લાસ્ટ સેન્સર 2000 સાંબર ડિયર છે જો સામે સાંભાર ડિયર ભાઈ આપણને જોવા મળી ગયું છે. જો 2-3 છે. આ જે પ્રજાતિ છે ને ગીરમાં છે ને 2 પ્રજાતિ છે ડિયરમાં, પણ આપણે એન્ટિલોપ્સ ને એન્ટલર. આ જે પ્રજાતિ છે ને એ એન્ટલર્સ પ્રજાતિ છે કે વર્ષમાં એકવાર એનું સિંગ છે ને ડાઉન પણ કરી દે. મેલ હોય ને એને સિંગ હોય, આ બધી ફિમેલ છે એટલે એને સિંગ ના હોય. બરાબર. લાસ્ટ સેન્સર 2025 નું થયું ને, ઓકે, તો લાયન ને આમાં ટોટલ પોપ્યુલેશન જોઈને તો આમાં 891 લાયન છે, પણ ટોટલ જોવો ને તો 6 થી 11 ડિસ્ટ્રિક્ટમાં એનું મુવમેન્ટ છે. ઓકે, પણ લોકો માટે જે ડિપાર્ટમેન્ટે ફેસિલિટી રાખી ને એ સાસણગીરથી જ છે. બરોબર. અધરવાઇઝ ગિરનાર સેન્ચુરીમાં પણ આપણે એક સેન્ચુરી છે, ત્યાં પણ લોકોની પરમિશન છે. ટોટલ છે ને 11 ડિસ્ટ્રિક્ટમાં લાયનનું મુવમેન્ટ છે. 11 ડિસ્ટ્રિક્ટ. હા, અચ્છા. લાસ્ટ મુવમેન્ટમાં આપણે સેનું જે સેન્સસ થયું ને તો ડિપાર્ટમેન્ટે એનો રેડિયસ જે જોયો ને તો 35,000 સ્ક્વેર કિલોમીટરમાં સિંહ ફરે છે. કેટલા? 35,000. હા, એક મેલ લાયનનો એરિયો છે ને મેક્સિમમ 40 થી 50 સ્ક્વેર કિલોમીટર હોય. એમાં એક જ મેલ હોય, ફિમેલ એની તાકાત ઉપર રાખે. બરોબર. અને એક સાથે 2 મેલ જોવા મળે ને તો એને આલ્ફા મેલ કહેવાય. Okay, એક જ alpha. બ્લડના 2 ભાઈ હોય ને તો જ જોડે રહી શકે, બાકી ના રહી શકે. એટલે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે તમે જે વાઇલ્ડ લાઈફમાં ફરો છો તો પહેલા તો તમારે કલર કોમ્બિનેશન હોવો જોઈએ. તમારે જે અમુક કલર પહેરો છો ને તે વાઇલ્ડ લાઈફમાં ના પહેરાય. કે જે રેડ છે, યલો છે, એવા કલર ક્યારેય વાઇલ્ડ લાઈફમાં નહીં પહેરવાના. વાઇલ્ડ લાઈફમાં ફરવા જાઓ છો તો વાઇલ્ડ લાઈફને, કુદરતને, નેચર સાથે કનેક્ટિંગ કલર પહેરો તમે. જો અમારા કોઈ પણ ગાડી ડ્રાઈવર બધાના કલર જુઓ તમે, ફોરેસ્ટ સાથે મેચ થાય છે. ઘણી વાર શું હોય કે કોઈ અફોર્ડ કલર છે, આપણે હવે કોઈ રેડ પહેર્યો હોય તો આપણે અફોર્ડ દેખાય ને, કારણ કે એનિમલને જોવાની કીકી અને આપણી જોવાની ઘણી ડિફરન્ટ છે. એટલે હંમેશા વાઇલ્ડ લાઈફમાં જાઓ તો વાઇલ્ડ લાઈફને મળતા કલર વધારે પહેરો, કે જેનાથી તમને પ્રાણી છે, પક્ષી છે, તમારાથી ભાગે નહીં. કારણ કે બર્ડ અને એનિમલ હંમેશા સેન્સિટિવ હોય, તો આપણા કરતાં 10 ગણું સાંભળી પણ શકે અને સૂંઘી પણ શકે. કે એના નોઝ પાવરિંગ ને એરિંગ પાવર છે ને આપણા કરતાં 10 ગણા સારા છે. એટલે ઘણી વાર તમે જો વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે જે પ્રકૃતિ સાથે કનેક્ટિંગ છે ને એ હંમેશા વાઇલ્ડ લાઈફને મળતા કલર પહેરે છે. નિયોન અને ભડકીલા જે કલર કહેવાય ને એકદમ, હા. એ નહીં પહેરીને આવા. ખાસ કરીને નેચર રિલેટેડ ગ્રીન હા, છે અને આ forest સાથે પ્રમાણેના કપડાં છે ને, connection. આ ભાઈએ જે પહેર્યા ને એ પ્રમાણેના કપડાં પહેરીને આવશો ને તો પ્રાણી ને જે બી એનિમલ છે ને એને તમે જોઈ શકો ને. પ્રકૃતિ સાથે જે મેચ થાય ને એ કપડાં વધારે પહેરો એમ. તમને જે જગ્યા વિશે હું કહેતો હતો એ ગીરનો સૌથી સુંદર વ્યૂ પોઈન્ટ હવે આપણી બહુ નજીક આવી રહ્યો છે. ઓકે, આ જે છે એનું નામ છે હિરણ એક લેક. હિરણ એક લેક. હા, પણ લોકલ પીપલ ગુજરાતીમાં એને નામ આપ્યું છે કમલેશ્વર લેક. કમલેશ્વર લેક. હા. બરોબર છે. તો સરસ મજાનું જે પાણી છે ને ખડખડ અવાજ અહીંયા તમને સંભળાતો છે. જો આ પ્રમાણેના જંગલમાં ભાઈ આપણને એક જોરદાર જગ્યા અહીંયા જોવા મળી ગઈ. અને ખાસ કરીને વધારે વરસાદ પડવાને કારણે જો તમે આ દિવાળી વેકેશનમાં આવવાનું પ્લાન કરી રહ્યા હો ને તો તમને જંગલ સફારીમાં લાયન અને ઘણા બધા એનિમલની સાથે સાથે આવી ગીરની જે નેચરલ બ્યુટી છે ને એ તમને અહીંયા જોવા મળશે. હિરણ એક કહેવાય છે, પણ લોકલ પીપલે આને નામ આપ્યું છે કમલેશ્વર લેક. ગીરમાં આવા છે ને, હા, ગીરમાં આવા 4 લેક છે અને 7 રિવર છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઈને તો સૌથી મોટો લેક આ છે કે 28 કિલોમીટરમાં ફેલાણો છે અને ટોટલ 56 ફીટ આની ગહેરાઈ છે. અને ટોટલ 56 વિલેજને છે ને એગ્રીકલ્ચર માટે પાણી સપ્લાય આપે છે. આ પાણી અહીંથી થઈ હિરણ નદીનું છે ને ઉગમ સ્થાન છે ને અહીંથી સ્ટાર્ટ થયું છે અને એન્ડિંગ છે ને એનું સોમનાથ થયું છે. બરોબર. હિરણ રિવર આમાંથી નીકળેલી છે. ઓકે, સરસ મજાનો વ્યૂ ભાઈ જોવા મળી રહ્યો છે. અને હા, એક ખાસ વાત હું તમારા સાથે શેર કરવા માંગીશ કે જો તમે આ દિવાળી વેકેશનમાં આવો છો ને તો ભાઈ ઠંડીનો ચમકારો અહીંયા તમને જોવા મળશે. એટલે કે સ્વેટર છે અથવા જે શાલ છે એ તમે ચોક્કસથી લઈને આવજો, કારણ કે ઠંડી લાગવાના ચાન્સ પૂરેપૂરા. જો હવે આપણું સાસણગીર છે ને, હા, તમને હું અહીંથી બતાવીશ. આ જગ્યા અહીંથી તમે જુઓ અને પછી આપણે રાઉન્ડ થઈને ત્યાં આખો જાશું કે આપણે જે વચલો જે ડુંગર દેખાય છે ને સેન્ટરમાં આ સેન્ટરમાં જે આપણે એનિમલના પીઠ જેવું દેખાય છે ને, હા,
એ આપણું વાસાઢોર છે, એ ડુંગરનું નામ. બરોબર. એની પાછળ આપણું સાસણગીર છે. હવે આપણે આખો અહીંથી રૂટિંગ કરી અને એ ડુંગરને એકદમ ક્રોસ થવું, નજીક જશું અને આખા ડુંગરને ફરીને પાછા આપણે એક્ઝિટ કરશું. અને અહીંયા આ કદાચ જે દેખાય છે ઘર ને, બી દેખાય છે આ હા, બાજુ. એ ટ્રાઇબલ પીપલ વિલેજ છે. ઓકે. એ લોકોને જો કોઈ જાતની ફેસિલિટી નથી, કાંટાની બાડે છે, લકડીઓના ઘર છે, ઇલેક્ટ્રિસિટી, ટેલિવિઝન દુનિયા એની લાઈફમાં નથી. અચ્છા. આ લોકોનું કામ છે મિલ્ક સેલ કરવું. બરોબર. અને આને જે પરમિશન છે એ નવાબના ટાઈમથી છે, એટલે અચ્છા. ડિપાર્ટમેન્ટ એને નીકાળી નથી શકતી, ઓકે. પણ એના હિસાબે રહી છે એમ. અને રિસ્ક તો રહેતો છે ને હા, પૂરેપૂરો. પણ એ લોકોનું કામ છે મિલ્ક સેલ કરવાનું, Milk દૂધનો sell. બિઝનેસ કરે છે. અહીંયા તમને વ્યૂ પોઈન્ટમાં નીચે ઉતરવાની પરમિશન છે. તમે અહીંયા ડિપાર્ટમેન્ટે રેસ્ટરૂમ બનાવ્યું છે, તો રેસ્ટરૂમનો પણ યુઝ કરી શકો. અને ઉપર છે ને આપણે વ્યૂ પોઈન્ટ છે, ઓકે. તો ટાવર ઉપર પણ તમે ચડી અને ત્યાંથી આખો ગીરની લેન્ડસ્કેપ જોઈ શકો છો. આપણે 5 મિનિટનો હોલ્ડ છે. 5 મિનિટનો હોલ્ડ હોય અને વોશરૂમ જેવો જઈ હા, શકે. જેમને ફ્રેશ થવું હોય ને, કારણ કે બીજી હવે ક્યાંય નહીં આવે હવે. તો મિત્રો અત્યારે 5 મિનિટનો અહીંયા બ્રેક મળ્યો છે, જેથી તમે ગાડીમાંથી અહીંયા ઉતરી શકો. કોઈને વોશરૂમને જવું હોય તો મારી બેક સાઈડ ઉપર તમે જોઈ લો. 5 મિનિટના બ્રેકમાં તમે ફ્રેશ થઈ શકો છો. અને આ જગ્યા પર પહોંચી ગયા છે કે જ્યાં તમને જોવા મળશે કમલેશ્વર વ્યૂ પોઈન્ટ. હવે આપણે અહીંયા વ્યૂ પોઈન્ટ પર ઉપર જઈએ ને ઉપરથી કેવો નજારો તમને આવે ને એ તમને બતાવીએ. અત્યારે મિત્રો આપણે ફાઇનલ ટોપ પોઈન્ટ પર આપણે પહોંચી ગયા છે અને 360 વ્યૂ મિત્રો તમને બતાવું કે કેટલો સરસ મજાનો વ્યૂ આપણને જોવા મળે છે. અને પાછળ આ તમે જોઈ રહ્યા છો છે માલધારી સમાજના જે લોકો આગળ ભૈયા વાત કરી કે અહીંયા રહેતા હોય છે, નવાબના ટાઈમથી એમને અહીંયા પરમિશન છે, તો એમની જે ઢોર ઢાંખર છે જો એ આપણને અહીંયાથી જોવા મળે છે. અને દૂર સુધી આપણને આ પ્રમાણે લીલોતરી અને આ બાજુ જોઈ શકો છો એ છે કમલેશ્વર ડેમ. આ જે છે ને એ મીટર ગેજ ટ્રેન છે, દિવસમાં 4 વાર છે ને અપ એન્ડ ડાઉન કરે છે. આ હેરિટેજ ટ્રેન છે, નવાબના ટાઈમથી પરમિશન છે, પણ લોકલ પીપલને એક ગામથી બીજા ગામ જવા માટે છે, વાઇલ્ડ લાઈફ ફરવા માટે પણ નથી. પણ 12 કિલોમીટર ફોરેસ્ટમાંથી ક્રોસિંગ થાય એટલે તમે વાઇલ્ડ લાઈફને જોઈ શકો. પેસેન્જર ટ્રેન છે, નાની એવી જ છે, 3 થી 4 ડબ્બાની ટ્રેન છે. બરોબર. દિવસમાં 4 વાર અપ એન્ડ ડાઉન કરે છે. એકનું સ્ટાર્ટિંગ છે જુનાગઢથી દીવ પાસે દેલવાડા આવ્યું ને ત્યાંનું એન્ડિંગ છે. બીજી ટ્રેન છે એનું અમરેલીથી સ્ટાર્ટિંગ છે અને વેરાવળ એનું એન્ડિંગ છે. હેરિટેજ ટ્રેન છે, આખી નવાબના ટાઈમથી ચાલે છે. તો ભાઈ આ માટી જેવું કંઈક દેખાઈ રહ્યું છે અહીંયા, આ ઢગલા જેવું, એટલે એ શું ટર્માઇટિલ છે, ઉદયજી દિમક કે ને એ બનાવે છે. એ છે ને વાઇલ્ડ લાઈફ ને છે ને રિસાયકલ કરે છે. જ્યાં વાઇલ્ડ લાઈફ ખતમ થતું હોય ને ત્યાં છે ને વાઇલ્ડ લાઈફ ને પાછું જીવિત કરે છે. એટલે એને ટર્માઇટિલ કહેવાય છે. ટર્માઇટિલ. હા. નીલગાય છે, ફિમેલ છે, એન્ટીલોક બ્લુબેલ ફિમેલ કહેવાય અને ગુજરાતીમાં એને રોઝ પણ કહે છે. રોઝ કહેવાય. રોઝ. આ ફિમેલ છે. મેલ હોય ને એને સિંગ હોય ને નેવી બ્લુ કલર હોય. નેવી બ્લુ કલર. એટલો ડિફરન્સ હોય મેલ અને મેલ ફિમેલ. તો ભાઈ આપણને જંગલ સફારીમાં આપણને નીલગાય અહીંયા જોવા મળી ગઈ છે. તો ભાઈ અત્યારે આપણને મસ્ત મજાના ભાઈ હરણનું આખું જે ગ્રુપ છે ને અહીંયા જોવા મળી ગયું છે. તો આ મેલ છે કે ફિમેલ છે કે શું છે? આની ઇન્ફોર્મેશન થોડી બતાવો. 2 મેલ છે. ઓકે. હજી એના નવા ઓન્સ આવે છે. એક આ અને એક માં ઊભું છે. 2 મેલ છે. બાકી છે ને બધી ફિમેલ છે. બધી ફિમેલ. હા. અને જો તમે એના ડાયરેક્શન છે ને અત્યારે હંમેશા એનિમલ છે ને અલગ અલગ ડાયરેક્શનમાં બેસે. એનું કારણ છે કે કોઈ શિકારી એનિમલ છે કે એની પર શિકારમાં ઝપટો ના મારે ને, એટલે અલગ અલગ પોઝિશનમાં એ બેસવાનું પસંદ કરશે. જો બધી જગ્યાએથી છે ને આના એનિમલનો નોઇઝ પાવરિંગ છે ને અને એરિંગ પાવરિંગ બહુ સારો હોય. એટલે આસપાસમાં કોઈ એક્ટિવિટી થતી હોય ને તો એને સ્મેલિંગથી આવી જાય તો એકબીજાને ઇન્ફોર્મ કરે. એટલે જો બધાની બેસવાની પોઝિશન તમે જો અલગ અલગ દિશામાં છે, એટલે બધી કોરથી સ્મેલિંગ કરી શકે. હા, સ્મેલ બી લઈ શકે અને ખબર પડી જાય કે કઈ મૂવમેન્ટ. બધાની નજર ફરતી રહેશે એમ. બરોબર. ધીરે ધીરે તડકોની સાઈઝ છે એટલે હવે એનિમલ ધીરે ધીરે રેસ્ટ કરશે એમ.
આ જે છે એ હનુમાન બ્લેકફેસ લંગૂર છે. આ જે પ્રજાતિ બ્લેક ફેસ. હા ઓકે. લંગૂર. અને આપણી સફારી છે ને ભાઈ ફાઇનલી હવે પૂરી થાય છે, તો આપણે કેટલો સમય લાગે? મેક્સિમમ આપણે સફારીનો જે ટાઈમિંગ છે એ 3 કલાકનો છે. 3 કલાકનો. હા, 6:30 થી 9:30 સુધીનો આપણો ટાઈમ હોય છે. એટલે 9:30 બધી ગાડી છે ને પોતપોતાની રૂટમાંથી આવી અને એક્ઝિટ પોઈન્ટ તરફ પહોંચે છે. એક્ઝિટ તરફ પહોંચે. બરોબર છે. હવે આપણે પણ એક્ઝિટ તરફ પહોંચી રહ્યા છીએ. આપણી 2 મિનિટમાં આપણે પહોંચશું. બરોબર છે. અને આખું ગ્રુપ છે ભાઈ આપણું. ભાઈ કેવું મજા આવી ને બધાને? બધાને ભાઈ બહુ મજા આવી ગઈ. એવું સપનું હતું, સપનું લઈને આવ્યા હતા કે ભાઈ હાવજ જોવા મળશે. હાવજ નહીં પણ ભાઈ આજે ગીરની જે રિયલ બ્યુટી છે ને એ ખાસ અમને ભાઈ જોવા મળી. એટલે ભાઈ બહુ મજા મને પર્સનલી આવી. ફાઇનલી મિત્રો આપણે સિંહ સદનમાં અત્યારે પહોંચી ગયા છે. જીપમાંથી જેવા ઉતરીએ ને એવા અહીંયા તમને જોવા મળશે ગીર ઇન્ટરપ્રિટેશન સેન્ટર, કે જ્યાં અંદર કેવો નજારો છે ને એ હું તમને વિડીયોમાં મિત્રો આગળ બતાવું. ઇન્ટરપ્રિટેશનનો મતલબ મિત્રો એવો થાય છે કે અર્થઘટન, એટલે કે જે સાસણનું જંગલમાં શું શું એનિમલ્સ, કયા એનિમલ્સ આપણને જોવા મળે ને એ તમને આ સેન્ટરમાં તમને જોવા મળી જશે. જોઈ શકો છો તમે સરસ મજાનું આ પ્રમાણેનું જે ડિયર એટલે કે હરણ છે. ત્યારબાદ આગળ તમને મિત્રો આ પ્રમાણેનો એક બ્રિજ બનાવવામાં આવ્યો છે. આગળ જે લાયનનું આખું જે ફેમિલી છે એ તમે મિત્રો જોઈ શકો છો. ઉપર મંકી છે, ઈગલ, ત્યારબાદ આ છે હાયના. એટલે આ પ્રમાણેનું આખું અહીંયા સરસ મજાનો એક ડોમ રેડી કરવામાં આવે છે ઉપર. તો તમે અચૂકથી તમે વિઝિટ કરજો તમારી જંગલ સફારી પૂરી થઈ જાય ત્યારબાદ. અને જેવા તમે મિત્રો અહીંયાથી બહાર તમે નીકળશો ને ત્યાં તમને આવી જશે સોવેનિયર શોપ, કે જ્યાંથી તમે ટી શર્ટ છે, ત્યારબાદ કેપ છે, કોઈ પણ વસ્તુની જો તમારે ખરીદી કરવી હોય અને ગીરની યાદો જો તમારે સાથે લઈ જવી હોય ને તો અહીંયાથી તમે કરી શકો છો. જો અંદર તમને બતાવી દઉં. તો આઈ હોપ કે મિત્રો આજનો વિડીયો જોવાની તમને ખૂબ જ મજા આવી ગઈ હશે. હવે આ સંપૂર્ણ જે આપણે ગીરની સફારી કરીને એનું બુકિંગ કઈ રીતે તમારે કરાવવું ને એની ઇન્ફોર્મેશન છે ને એ હવે હું તમને લાસ્ટમાં મિત્રો શેર કરવા માંગીશ. તો સર એની ઇન્ફોર્મેશન છે આપણા દર્શક મિત્રો સાથે થોડી શેર કરજો. આપણે ગીરમાં છે ને 3 ટાઈપની સફારી થાય છે. અર્લી મોર્નિંગ અને ઇવનિંગ. સવારનો ટાઈમ છે આપણે 6:30 થી 9:30, 9:30 થી 12:30 અને 3 થી 6 એ રીતે ટાઈમ છે. અને ઓફિસલી તમે બને એટલી ગવર્મેન્ટની વેબસાઇટ ઉપરથી તમે બુકિંગ કરાવો. ગવર્મેન્ટની વેબસાઇટ છે girlion.gujarat.government.in. એમનું તમને એ પણ ના ફાવે તો એનું એક સ્કેનર છે. ડિપાર્ટમેન્ટ દેખાતું હશે સ્કેનર આપણે પ્રોવાઈડ એનું સ્કેનર છે. તમે સ્કેન કરો તો પણ ઓફિસલી તમને ડિપાર્ટમેન્ટની વેબસાઇટ ખુલી જશે. તેમાં પરમિટ ચાર્જ છે તમારે નોર્મલ ડેમાં 806 પર્સનના અને હોલિડેમાં તમારે 1000 રૂપીસ થશે. પછી તમારે એમાં 3 વ્હીકલ ચાર્જ 3 ફેસિલિટી આપી છે વ્હીકલમાં. 4 સીટર, 6 સીટર ને 8 સીટર. 4 સીટર છે તેનો ચાર્જેબલ છે 2000 રૂપીસ. 6 સીટરનો ચાર્જ છે 3500 રૂપીસ અને 8 સીટરનો ચાર્જ છે 4500 રૂપીસ. ઓકે. અને ગાઈડમાં તમને 3 ફેસિલિટી આપે છે. નેચરલિસ્ટ, G1 અને G2. ઓકે. એમાં તમને G1નો જે ચાર્જ છે એ 500 રૂપીસ છે. નેચરલિસ્ટનો જે ચાર્જ છે એ 700 રૂપિયા છે. ઓકે. અને G2નો ચાર્જ છે એ 400 રૂપીસ છે. બરોબર. આ રીતે ઓફિસલી એનો એટલો ચાર્જ થાય છે. બાકી બીજું કોઈ વસ્તુ આમાં એક્સ્ટ્રા કાંઈ છે નહીં. બરોબર છે. તો પછી તમારે ચાન્સ કે તમારી પાસે કેમેરા હોય છે તો કેમેરાનું તમે પણ એમાં પરમિટ લઈ શકો છો. બરોબર. ઓકે. પ્રોફેશનલ વિડીયોગ્રાફીને કરવું હોય ને તો એના માટે અહીંયાથી પરમિશન એ બધું મળી જશે. અને ભાઈ થેન્ક યુ. સરસ મજાની જે માહિતી છે એ મને પણ ઘણી બધી તમારા સાથે તમારાથી જાણવા મળી ને આપણા દર્શક મિત્રોને પણ સારી સચોટ માહિતી જે હતી એ એમના સુધી પહોંચી છે. થેન્ક યુ. તો આ વિડીયો તેવા તમામ મિત્રો સાથે જરૂરથી શેર કરી દેજો કે જે લોકોનો આ દિવાળી વેકેશનમાં સાસણગીર આવવાનો પ્લાન હોય. નવા વિડીયોમાં નવી માહિતી સાથે મળીએ છીએ. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.